સ્ત્રી ભક્તોની જન્મ ભક્તો દુઃખના પ્રવેશનું મુખ્ય આ સ્થાનક છે, કેન્દ્ર સ્થાન. બની શકે ક્યારેક પિયર કરતા સસરામાં સુખ ઓછું હોય, સંપત્તિ ઓછી હોય. પોતાના બાપાની ઘેરે 200 વીઘા જમીન હોય, પિયરમાં 20-25 વીઘા જમીન, સાસરામાં 20-25 વીઘા જમીન હોય. બાપાને 1000 મણ કપાસ તો અહીં 100 મણ થતો હોય. બાપાની ઘેરે 2 4 વ્હીલર, અહીં એક સ્કૂટર જ હોય. એટલે વાતમાં મારા બાપાની ઘેરે તો 4 વ્હીલ 4 હતી. મારા બાપાની ઘેરે 1000 મણ કપાસ થતો હતો. મારા બાપાની ઘેરે આમ હતું, મારા ભાઈને આમ હતું. ભક્તો જાણી સાચું કહું, જાણીને મોતના કુવા ખોદાય, જાણીને. નારીઓ ખાસ આ વાતને અનુસંધાનમાં રાખે. પોતાના બાપની ઘેરે પોસાય એટલું સુખ હોય. એકવાર સાસરે ગયા પછી જિંદગીમાં પોતાની સાસુ, સસરા, જેઠ, જેઠાણી, દિયર, નણંદ, પોતાના પતિ, આડોશી પાડોશી કોઈ પણ સાંભળે જિંદગીમાં ક્યારેય પોતાના બાપ કે પોતાના ભાઈના વખાણ ન કરે, જે નારી સુખી થવા માંગતી હોય. હું તો ત્યાં સુધી કહું, કદાચ ગામનો કોઈ માણસ આવ્યો અને એમ કે બહેન તારા બાપાની ઘેર સરસ બંગલો હતો અને તારા અહીં સાદું ઘર છે, તો ભક્તો સસરા પક્ષના બધા સાંભળે એમ એને જડબા તોડ જવાબ આપે કે મારે આ ઝૂંપડું છે જ મારા માટે મહેલ છે. મારા બાપનો મહેલ મને કામ લાગવાનો નથી, મને આ ઝૂંપડું જ કામ લાગશે. ભક્તો એ નારી પોતાના સસરાની ઘેરે હથેળી મરાઈ શકે. માટે દુઃખ થાય ભક્તો, મોતના કુવા ખોદશો નહીં.